હેલો ગાઈસ, મોજે મસ્ત રામ બધાને। તો આજે આપણે જવાના છીએ મગફળી વાવવા, કેમ કે આપણે જાય છીએ માંડવી વાવવા। જો ઓણીમાં માંડવીના દાણા પણ નાખી દીધા છે અને આ બાજુ ખાતર પણ નાખી દીધું છે। આપણે માંડવી અને ખાતર બે હારે વાવવાનું છે। આ છે અમારા બાપા જે માંડવીના બી ભેગા કરે છે। અને ચાલો આપણે આપણું પ્રાઇવેટ જેટ ઉપાડી લીધું છે અને જાય છીએ માંડવી વાવવા। જો તમે કેમ છે બાકી લાલ સનેડો, અને તો પછી આપણે ઓળણી જોડાઈને નીકળી ગયા હતા। પછી તો આપણે વાવવાનું ચાલુ કરી દીધું ને જોઈ લ્યો તમારા ભાઈએ કરી દીધું વાવવાનું ચાલુ। અને કેમ બાકી ક્યારો થયો છે સરપના લીટા જેવો, જોવો તમે પાછળ વરીને દેખાડવું જોઈએ, જોવો છે ને આને કહેવાય વાવેતર। જો આલી બાજુ માંડવી હોય જે આપણે જોઈ છે કાઢી પડે કે પાક, અને પછી તો આપણું પ્રાઇવેટ જેટ લઈને ધોરીઓ કરવા નીકળી ગયા છીએ। જો તમે ચવડા ચડાવી દીધા અને આ જે આપણું ટ્રેક્ટર। તો ચાલો બધા ધોરીઓ કરવા, આપણે ધોરીઓ કરવા નીકળી ગયા જોઈ લો। આ અજગરના લીટા જેવો કર્યો છે, સરપના લીટા જેવો નહીં, જોવો પાછળ બતાવે જ છે કેવો સીધો ધોરીઓ કર્યો છે આપણે। અને પછી નીકળી ગયા આપણે ગામમાં, કામ પૂરું થઈ ગયું અને નીકળી ગયા ગામમાં જયજી ફાકી ખાવા। દુકાને પહોંચી ગયા, શું ખાવું શું નહીં વિચાર કર્યો, બધું જોયું, કચોરી લીધી, ના મજા આવી મૂકી દીધી। ભૂંગરા માંડ્યા ખાવા, ભૂંગરા ખાધા, ના મજા આવી, ઠંડુ લઈ લીધું, ઠંડુ ખોયલું, ઠંડુ પીધું, ના મજા આવી, ચા પી લીધી, ચા પીધી। આમ જોયું તા તો અમારો વાહ પહેલો આવે છે, જો કેમ છે બાકી એકલો પણ એકલો મહિનો લાખું ભરવા આપણો ફોલોવર છે ભાઈ, એટલે એનો સીન લેવો પડે। પછી તો આપણા ઘરે આવી ગયા મહેમાન ને મહિના નાવા, કેમ કે આપણા સ્વિમિંગ પુલમાં મહેમાન આવ્યા હતા, નાવા મારે બેસી તરતા નથી આવડતું, જો કેવો જુગાડ કર્યો, ડબલા બાંધી દીધા ભાઈ ડીઝલના। બાકી નાવું એટલે નાવું, જેમ ડીઝલના ડબલા બાંધી મહિના નાવા, જોવો તમે આને કહેવાય આપણો પાક્કો ગુજરાતી। કેમ છે બાકી કાઠિયાવાડી બુદ્ધિ। નાઈ લીધું, માથામાં હાથ ફેરવ્યો, મજા આવી અને નીકળી ગયા હવે આપણે કામ તરફ, કેમ કે મહેમાન તો બધી નાવાનું કામ કરતા હતા, એટલે પછી પહોંચી ગયા કામ તરફ અને ચડી ગયા ગાડીમાં। હું ગાડીમાં ચડ્યો, તમારા કાકા કે હું પણ ચડી જાઉં, તમારા કાકા ચડે છે, જો બતાવું